કે જરૂરી નથી કે એક સાથે 10 ભેંસોથી શરૂઆત કરવી. તમારી પાસે સગવડતા છે, સારી વાત છે. આની અંદર કેવું છે કે તમે જો એક સાથે 10 ભેંસો લાવશો ને એટલે 10 ભેંસોનું કામ પણ એક સાથે વધી જશે. અને 10 ભેંસોનું કામ જ્યારે એક સાથે વધી જાય ત્યારે કેવું થાય કે તમે પ્રેશરમાં રહીને એક કામને સંપૂર્ણપણે જેવું તમે નિષ્ઠાથી કરવા માંગતા હો ને એવું તમારાથી નહીં થાય. પણ ગૌશાળાની અંદર મેં ક્યારેય પણ દુધાળુ ગાયો રાખી નથી. અને મતલબ કે આ ધંધો કર્યો અને પછી હું કાંઈ આગળ વધ્યો એવું નથી. હું ઘણા વર્ષોથી ઘણા અલગ અલગ બિઝનેસની સાથે જોડાયેલો છું. ઘણા બધા એવા વેપારની સાથે હું સંકળાયેલો છું કે જેની અંદર સફળતા મેળવી મેં. અને આ એક શોખથી કરેલી વસ્તુ અને એની અંદર પણ સફળતા 90% મળેલી. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાળા મિત્રો, ઘણી બધી એવી કમેન્ટ ભેગી થઈ ગઈ છે પણ હવે થોડો આટલી બધી એક સાથે વિડીયો બનાવવા પોસિબલ નથી. પણ છતાં આજમાં બે વ્યક્તિઓની વાત હતી, આપણે એ વાત પર ચર્ચા કરીએ આજે. એક મિત્રએ એવી કમેન્ટ કરી છે કે 10 ભેંસોથી શરૂઆત કરવી હોય તો કેમ રહેશે અને કરાય કે કેમ. હવે અગાઉ આપણે એક વિડીયો બનાવી નાખ્યો છે આ બાબતે, પણ છતાં ફરીથી કંઈક નવા અપડેટ સાથે વાત કરીએ કે જરૂરી નથી કે એક સાથે 10 ભેંસોથી શરૂઆત કરવી. તમારી પાસે સગવડતા છે, સારી વાત છે. તમારી પાસે તમે પોતે પહોંચી વળો એવી ક્ષમતા પણ છે તો વેલ એન્ડ ગુડ. પણ કોઈ પણ વસ્તુની શરૂઆત તાબડતોડ થાય, એક સાથે થાય, ઝડપી થાય. મારા અનુમાન પ્રમાણે એની અંદર જ્યારે ઠેસ આવે ત્યારે અવળી જ મોટી ઠેસ આવે છે જેવડી મોટી તમે શરૂઆત કરો છો. પણ હવે કોઈ પણ વસ્તુ કેવી છે કે તમે ચાલતા ચાલતા કોઈ જાત્રા પર જતા હો, પગમાં ધીમે 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 બળવાનું શરૂ થાય, ચપ્પલ કે બૂટ પહેર્યું હોય, પછી એ જાત્રા તમારી જ્યારે પૂરી થાય ને ત્યારે બળતા બળતા તમને ફરફોલો થઈ જાય. તો સ્વાભાવિક રીતે તમે જ્યારે ચાલવાનું શરૂઆત કરી હતી ત્યારે એ ફોડલું તમને નહોતું, ત્યાં તમને કોઈ નુકસાની નહોતી પગમાં. પણ જ્યારે તમે જાત્રા પૂરી કરી, તમારી યાત્રા તમે સંપૂર્ણપણે પૂરી કરો છો અને ત્યાં જઈને તમે જુઓ રસ્તામાં પણ તમને નુકસાનીનો અનુભવ થયો હશે, પણ એવા સમયની અંદર તમે એ વસ્તુને ઇગ્નોર કરતા જાઓ, કારણ કે તમને લક્ષ્ય દેખાતું હોય કે હવે આટલા કિલોમીટર બાકી છે, એટલા કિલોમીટર બાકી છે, બસ થોડુંક ત્યાં જઈને કાંઈ પણ સારવાર લઈશું. એવી જ રીતે સેમ ટુ સેમ જ્યારે તમે કોઈ પણ જર્ની સ્ટાર્ટ કરો છો તમારા બિઝનેસની કે ધંધાની, ત્યારે સેમ પોઝિશન આની અંદર વપરાય છે. અને આ પોઝિશનની અંદર તમે જે રીતે ધીરે ધીરે શરૂઆત કરી છે એ ધીરે ધીરે શરૂઆત તમને આગળ જતા ઘણો બધો ફાયદો દેશે. આની અંદર કેવું છે કે તમે જો એક સાથે 10 ભેંસો લાવશો ને એટલે 10 ભેંસોનું કામ પણ એક સાથે વધી જશે. અને 10 ભેંસોનું કામ જ્યારે એક સાથે વધી જાય ત્યારે કેવું થાય કે તમે પ્રેશરમાં રહીને એક કામને સંપૂર્ણપણે જેવું તમે નિષ્ઠાથી કરવા માંગતા હો ને એવું તમારાથી નહીં થાય. એટલે એનાથી એક પ્રોબ્લેમ એવો થશે કે તમે વહેલા થાકી જશો. અને જો તમે સ્ટાર્ટઅપ જ 1, 2, 3 આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કર્યું છે, પેલું કહે છે ને કે જે એક એક પગથિયું ચડ્યો હોય ને એ ચડતા ચડતા દાદરા જોયા હોય, ઉતરવાની પણ ખબર પડે. એ જ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ 1, 2, 3 એમ કરતા કરતા તમે વધતા જશો ને તો તમે જે પ્રકારથી ચડો છો પાછળ ફરીને જ્યારે જોશો ત્યારે એ રસ્તો તમે ખુદ બનાવેલો હશે. કેમ ઉતરવું એની પણ તમને માહિતી હશે અને કેમ તમે ચડ્યા છો એ સંઘર્ષ પણ તમને ખ્યાલ હશે. ઓલું એક સાથે થોડું તકલીફ આપશે. અને બીજા મારા એક મિત્રએ બહુ દિલની લાગણીથી અમને કમેન્ટ કરી છે કે તમે આવી મોટી મોટી વાતો કરો છો, સારી સારી વાતો કરતા બધાને આવડે અને મોટી મોટી વાતો કરતા પણ બધાને આવડે, પણ તમે એવું શું મેળવી લીધું છે કે તમે આ મોટી મોટી વાતો અત્યારે વિડીયો બનાવીને લોકોને સુધી પહોંચાડો છો. તો અમારા એ મિત્રને પહેલા તો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે જો આ રીતના પ્રશ્નો, આ રીતની વાત કોઈ વ્યક્તિ કરશે જ નહીં, આ રીતનો કોઈ સવાલ જ નહીં કરે તો ઘણી વખત હકીકતથી વાકેફ લોકો થતા નથી. હવે ઘણા સમયથી આપણે વિડીયો બનાવીએ પણ મારી વિશે બહુ જાજી આપણે ડીપમાં વાત નથી કરી, તો આજમાં થોડીક આપણે એ વાત કરીએ કે મિત્રો હું ગૌશાળા પણ ચલાવું છું
પણ ગૌશાળાની અંદર મેં ક્યારેય પણ દૂધાળું ગાયો રાખી નથી. અને બીજું એ કે અમારા શહેરની અંદર જ્યાં ક્યાંય પણ ગાયને કોઈ સમસ્યા હોય, ગાયના અકસ્માતો થતા હોય, ક્યાંય પણ ગાય અથવા તો નંદી બીમાર હોય તો એની સારવાર માટે અમે જઈએ છીએ. અમારી એક ટીમ છે કે જે અમારી સાથે સેવાના કાર્યો કરે છે. અમારા જેટલા પણ મિત્રો છે એ બધાને ખૂબ ખૂબ હું આભાર માનીશ આ વિડીયોમાં, કારણ કે એ લોકો થકી જ અમે આ સેવાના કાર્યો સંપૂર્ણ રીતે પૂરી કરી શકીએ છીએ. કારણ કે ઘણી વખત રાતના 12 વાગે પણ અમારે જવું પડતું હોય, અને આની પછીના નેક્સ્ટ વિડીયોમાં જો શક્ય હશે તો એ અમારા વિડીયો પણ તમને આની સાથે લિંક કરીશ, જેથી કરીને તમે લોકો જોઈ શકો. વાત રહી મને કોઈ મળી જવાની, મને કોઈ નફો થઈ જવાની, તો મિત્રો મારે એક ગણતરી એવી છે કે હું જે કાંઈ પણ ધંધા બિઝનેસની અંદર જોડાયેલો છું, મને ફાર્મિંગ કરવું, ખેતી કરવી ખૂબ ગમે છે. નાનપણથી શોખ, પણ ક્યારેય કર્યું નહોતું, અને હવે હું પોતે કરું છું. સાથે સાથે તબેલો પણ ચલાવું છું, ગૌશાળાના કાર્યો પણ કરીએ છીએ. ગાયની સેવા એ એક સારી હેબિટ્સ કહેવાય મારા અંદાજે, અને આપણો ધર્મ પણ છે કે ગાયોને બચાવશું તો જ ખેતી બચવાની છે. સ્વાભાવિક છે, પણ અત્યારે માણસો સમજશે થોડા મોડા, પણ આજ નહીં તો કાલ. એટલે મેં કાંઈ મેળવી લીધું કે મેં આની અંદર કોઈ વસ્તુ કે મતલબ કે આ ધંધો કર્યો અને પછી હું કાંઈ આગળ વધ્યો એવું નથી. હું ઘણા વર્ષોથી ઘણા અલગ અલગ બિઝનેસની સાથે જોડાયેલો છું. ઘણા બધા એવા વેપારની સાથે હું સંકળાયેલો છું કે જેની અંદર સફળતા મેળવી મેં. અને આ એક શોખથી કરેલી વસ્તુ, અને એની અંદર પણ સફળતા 90% મળેલી. 100% કોઈ વસ્તુમાં કહી ન શકાય, કારણ કે જ્યાં સુધી વિદ્યાર્થી જીવન હોય ને ત્યાં સુધી તમે બધું લેતા હો. 100% બોલનાર વ્યક્તિ ઘણી વખત અંદરથી જાણતો હોય છે કે આ વસ્તુ 100% નથી, પણ છતાં લોકોને પીરસે છે 100% કહીને. જ્યારે 100% નામની કોઈ વસ્તુ કોઈ પણ એવા ફિલ્ડની અંદર નથી આવતી, કારણ કે રોજ નવું શીખવા મળે, રોજ નવું જાણવા મળે. તો જો 100% થઈ ગયું હોય તો પછી બીજા દિવસે જે તમારે કોઈ પણ વસ્તુની સાથે ફેસ કરવું પડે છે તો એ ના થવું જોઈએ, કારણ કે 100% થઈ ગયા પછી ઉપર કાંઈ આવતું નથી. પણ છતાં પણ એ વસ્તુ તમારે ફેસ કરવી પડે છે. તો એનો મતલબ એમ છે કે હજી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુ એવી ખૂટે છે કે જેનો હજી નોલેજ તમારે મેળવવાનું બાકી છે. તો મિત્રો, આ થઈ આપણે જે કાંઈ વાતચીત કરવાની હતી એ. અમારા એ મિત્રને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી ધન્યવાદ. કારણ કે બધા વાહ વાહ તો કરતા જ હોય, પણ જે એવા કોઈ વ્યક્તિ કે જેને આમ કહેવાય ને, ભલે બોલે કડવું પણ એ સ્વાસ્થ્ય માટે મીઠું, અને જે બોલે મીઠું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક, એની જેવી વાત છે. તો મિત્રો, આની પછીના નેક્સ્ટ વિડીયોમાં ગૌશાળાના વિડીયો અથવા તો એની લિંક દેવાની કોશિશ કરશું. અને જે મિત્રો એવું વિચારતા હોય કે એક સાથે મોટું કાંઈ ડેવલપમેન્ટ કરી નાખવું છે, તો એ મિત્રોને પણ ખાસ જણાવવાનું, ફરીથી એક વખત કહેવાનું કે સ્ટેપ બાય સ્ટેપ હાલજો, ધીમે ધીમે હાલજો. જેમ ધીમે ધીમે યાત્રા પૂરી થાય છે અને એક મંજિલ સુધી પહોંચી શકાય છે, સેમ એ જ રીતે જેમ તમે ધીમે ધીમે ચાલ્યા હશો એમ તમને ક્યારે ગતિ વધારવી, ક્યારે ઘટાડવી, ક્યારે પગમાં ચોળા પડે છે, ક્યારે પગ દુખે છે, પોરો ખાવો, આ બધી વસ્તુ તમને શીખવા મળશે. તો મિત્રો, ચાલો કંઈક નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો, મિસ્ટર તબેલાવાલા. અને હજી પણ તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય અને નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અવારનવાર આપણે મળતા રહીએ અને કંઈક ને કંઈક એવી અનુભવની વાતો કરતા રહીએ. અને તબેલાને, ગાયોને લગતી અને ફાર્મિંગને લગતી તમામ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ, બાય બાય.